સુરત શહેરમાં સોમવારે નગર નિગમના અધિકારીઓએ સઈદપુરા વિસ્તારમાં તોડફોડ વિરોધી અભિયાન ચલાવ્યું અને તેમાં બુલડોઝરનો પણ ઉપયોગ કર્યો. આ અભિયાન વિસ્તારમાં કેટલાક સગીર દ્વારા ગણેશ પંડાલ પર પથરાવ કરવાના બાદ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, અધિકારીઓએ તરત જ સ્પષ્ટ કર્યું કે તોડફોડ વિરોધી અભિયાનનો રવિવારે થયેલા હિંસાકાંડ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ આ અભિયાનની યોજના અઠવાડિયાઓ પહેલાથી તૈયાર કરવામાં આવી હતી. સુરત નગર નિગમે વિસ્તારમાં ગેરકાયદેસર કોન્ક્રીટ માળખું અને અસ્થાયી બાંધકામોને તોડવા માટે એક બુલડોઝરનો ઉપયોગ કર્યો. તેમણે લારીઓને પણ દૂર કરી. રવિવારે રાત્રે સઈદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સ્થિતિ વણસી હતી, જેમાં 200-300 લોકોની ભીડે એક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ગણેશ પંડાલ પર પથરાવ કરવાના આરોપમાં 6 સગીરોની અટકાયત કરવાના વિરોધમાં પથ્થરમારો કર્યો. વિસ્તારમાં ઘણા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાંથી 28 લોકોને ધરપકડ કરવામાં આવી હતી અને 6 સગીરોને દંગા કરવા અને હત્યાનો પ્રયાસ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારામાં પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાજપના નેતા અનિલ પટેલે વિસ્તારમાં નગર નિગમની કાર્યવાહીને યોગ્ય ઠેરાવી અને કહ્યું કે સરકારે ઉશ્કેરણી કર્યા વગર દંગા ફેલાવવાવાળા તત્વો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. ફરી મળીશું નવા સમાચાર સાથે. આજકા ભારત સમાચાર ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર જયેશ સિંહ.